टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. 32 વર્ષ પછી ગુજરાતમાં વાઘ દેખાયો. દાહોદમાં વાઘ દેખાયો હોવાની પુષ્ટિ થઈ. મધ્યપ્રદેશથી વાઘ દાહોદ પહોંચ્યો હોવાનું અનુમાન છે. ગુજરાત એકમાત્ર એવું રાજ્ય બન્યું જ્યાં બિલાડીની 3 જાત છે. એટલે હવે ગુજરાતમાં વાઘ, સિંહ અને દીપડો એમ 3 પ્રાણીઓ છે. વાઘે પોતાના પરિવાર સાથે ગુજરાતની લટાર મારી હોવાની વાત સામે આવી છે. એવામાં વન વિભાગ દ્વારા વાઘની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. 30 થી 32 વર્ષ પહેલા પણ દાહોદના વિસ્તારમાં જ વાઘ જોવા મળ્યો હતો. એવામાં ગુજરાતનું વાતાવરણ વાઘને સાનુકૂળ આવે તે પ્રકારનો વન વિભાગે પ્રયાસ કર્યો છે. મધ્યપ્રદેશના શિવ છિદવાડા વિસ્તારમાં પથરાયેલા પેંચ નેશનલ પાર્ક વાઘ અભયારણ્યથી આ વાઘ ગુજરાત સુધી પહોંચ્યો હોવાનું પણ વન વિભાગનું માનવું છે, જેનું અંતર દાહોદથી લગભગ 640 કિલોમીટર છે. અને છેલ્લા 5 મહિનાથી આ વાઘની અલગ અલગ જગ્યાએ દાહોદના જંગલમાં લટાર પણ જોવા મળી રહી છે. એટલું જ નહીં, આ વાઘની અંદાજિત ઉંમર 10 મહિનાની હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે વર્ષ 2019માં મહીસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. જોકે એ વખતે ફોટોગ્રાફના આધારે વાઘ હોવાની પુષ્ટિ વન વિભાગે કરી હતી. જોકે બાદમાં એ વાઘ ફરીથી દેખાયો નથી. આ પહેલા 80ના દાયકામાં ડાંગ જિલ્લાના દક્ષિણ ભાગમાં વાઘ જોવા મળ્યો હતો અને એ વખતે પણ વન વિભાગે અભિયાન હાથ ધરીને વાઘ છે કે નહીં તેની પુષ્ટિ કરી હતી. જોકે તે સમયે અમુક સમયગાળા બાદ એક માર્ગ અકસ્માતમાં આ વાઘ મૃત્યુ પામ્યો હતો. હાલમાં છે ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરી થઈ છે. એ મુજબ ગુજરાતમાં સિંહોની વસ્તીમાં વધારો થયો છે અને હાલની સ્થિતિએ ગુજરાતમાં 891 સિંહો હોવાનું નોંધાયું છે. આ સમાચારની વચ્ચે વધુ એક સારા સમાચાર એ છે કે ગુજરાતમાં 32 વર્ષ બાદ ફરી એકવાર વાઘનું પગેરું મળ્યું છે. દાહોદ જિલ્લામાં વાઘ જોવા મળ્યો છે. દાહોદના જંગલોમાં વાઘ હોવાની પુષ્ટિ ખુદ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારીએ કરી છે. પૂર્વ સીસીએફ ડીટી વસાવડા અને સાથે મનીષભાઈ વૈદ્ય જેઓ જીવદયા પ્રેમી છે, એ બંને આપણી સાથે અત્યારે આજ વિશે વધુ ચર્ચા માટે જોડાયા છે. સૌથી પહેલા મનીષભાઈ આપની પાસે આવું. જે પ્રમાણે 32 વર્ષ પછી દાહોદમાં વાઘે દેખા દીધી, સૌથી પહેલા તો કેટલી ખુશીની વાત, કારણ કે 32 વર્ષથી ગુજરાતમાં વાઘનું નામો નિશાન નહોતું. મને લાગે છે ગુજરાત સરકાર અને વન વિભાગ માટે અત્યારે ઉત્સવનો સમય ચાલી રહ્યો છે. કારણ કે એક બાજુ સિંહની ગણતરી થઈ અને એમાં બહુ સારા આંકડા આવ્યા અને સાથે સાથે વાઘ પણ દેખાયના એવા સમાચારો જાણવા મળ્યા છે. પણ ઘણીવાર એવું થાય છે કે જે આપણી જે બોર્ડર છે ગુજરાતની, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી, ત્યાં આગળ બધી જગ્યાએ વાઘની સંખ્યા એટલે હયાતી છે અને એટલા માટે ઘણીવાર વાઘ માઇગ્રેશન આપણા ત્યાં કરી નાખતા હોય છે. આપે જેમ હમણાં કહ્યું કે 2019ની અંદર મહીસાગરના ગઢ ગામે એક શિક્ષકે વાઘ જોયો હતો. ક્યાં વાર સુધી એની 4-5 દિવસ સુધી એની પુષ્ટિ થઈ નથી. પણ રાજ્ય સરકારે ત્યારે જ પુષ્ટિ કરી કે કેમેરા ટ્રેપની અંદર આવ્યા. અને જ્યારે સરકાર કોઈ પણ ફેક વસ્તુ ઉપર અથવા તો કોઈ સામાન્ય વાત ઉપર ગંભીરતાથી એની હાજરી છે કે નહીં એવી રીતે નહીં લે જ્યાં સુધી એની પુષ્ટિ નહીં થાય ત્યાં સુધી. એટલે આપણી વાત સાચી છે કે વાઘની હાજરી હવે ગુજરાતમાં જોવા મળી રહી છે. આમ જો તમે છેલ્લા 10 વર્ષની અંદર જો તો 2016ની અંદર પણ વાત આવેલી, 2019ની અંદર આવતી વાત, ઇવન 2023માં એક ચૌધરી સાહેબ કરીને હતા જેમણે ત્યાં આગળ એમને તપાસ કરવામાં આવેલી કે અહીંયા કોઈએ વાઘ જોયો છે. પણ આખરે એ વાઘ નહોતો, એ દીપડો હતો. અને ઘણીવાર આદિવાસી જ્યાં બોર્ડર છે ત્યાં આગળ લોકો દીપડાને વાઘ જ કહેતા હોય છે.
એટલે પણ એક સારા સંકેત છે ગુજરાત માટે કે વાઘ આવી રહ્યા છે, અને જો આવશે અને સ્થાયી થશે તો ગુજરાત સરકાર માટે બહુ મોટી ચેલેન્જીસ છે કે એને કઈ રીતે રાખવા અને એનું સંરક્ષણ કઈ રીતે કરવું. જી ઓકે, ડીટી સર, આપની પાસે આવું કારણ કે 32 વર્ષ પછી વાઘે દેખા દીધી છે ગુજરાતમાં. પહેલાં જેમ સરે કહ્યું એમ કે ઘણી વખત એવા સમાચાર પ્રાપ્ત થયા હતા કે ક્યાંક વાઘ જોવા મળ્યો હોય, ક્યાંક પંજા જોવા મળ્યા હોય, ક્યાંક નિશાન જોવા મળ્યા હોય, પણ પછી વન વિભાગે કોઈ પુષ્ટિ ન કરીને આ વખતે હવે પુષ્ટિ થઈ છે. એટલે સૌથી પહેલાં તો આ કેટલી ખુશીની વાત, અને સાથે હવે વાઘને કેવું વાતાવરણ પૂરું પાડી શકાય જેના કારણે તેનો વસવાટ અહીંયા થઈ શકે. ખૂબ જ આનંદના સમાચાર છે ગુજરાત માટે. અને આપે જેમ કહ્યું એમ કે ગુજરાતની અંદર જો વાઘ આવી જાય તો ત્રણેય બિગ કેટ, સિંહ, દીપડા અને વાઘની હાજરી નોંધવામાં આવે. જેમ અગાઉ 2019માં પણ વાઘ આવેલો હતો. આ જે વાઘ છે, ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જંગલો છે, એ વાઘના રહેઠાણમાં માટે બિલકુલ અનુકૂળ છે. આથી જો જેમ આપણે કહ્યું 32 વર્ષ પહેલાં, છેલ્લે 1992ની જે ગણતરી થઈ હતી ત્યારે ડાંગમાં વાઘ નોંધાયેલો હતો. એ પછી ગુજરાતમાં વાઘ નોંધાયેલા નથી. અને જેમ આખું સાઉથ ગુજરાત જે છે એના જંગલોમાં વાઘ રહી શકે છે. અને જો એ પણ જે એક વાઘ છે એનાથી આ વસ્તુ નહીં સફળ નીવડી શકે. એ વાઘને માટે એનો જે જીવનસાથી છે એ બિલકુલ અનિવાર્ય બને. એટલે જો આ વાઘ સ્થિર થઈ જાય ગુજરાતની અંદર તો આપણે એના માટે એક પેરની વ્યવસ્થા કરવી પડે. અને વન વિભાગ છે એ ચોક્કસ આના માટે કામગીરી કરશે. અત્યારે વન વિભાગ છે એ આ વાઘની સલામતી જોશે, એના માટે જે રહેઠાણ છે એને સુવ્યવસ્થિત રાખશે, અને એના ખોરાક અને પાણી એના માટે જો કોઈ જરૂરિયાત હશે તો એ ચોક્કસ પૂરી પાડશે, એની મને ખાતરી છે. આપણી સાથે અમારા સંવાદદાતા મલ્હાર વોરા પણ લાઈવ જોડાયેલા છે. મલ્હાર, 32 વર્ષે દાહોદના એક વિસ્તારમાં વાઘે દેખા દીધી અને વન વિભાગે પણ હવે પુષ્ટિ કરી છે, તો રાજ્ય સરકાર હવે, વન વિભાગ હવે કઈ રીતની કાર્યવાહી કરશે? જોઈ નજર કરીએ તો ગુજરાત માટે ખૂબ જ મોટા અને મહત્ત્વના સમાચાર જે છે તે કહી શકાય છે. કારણ કે મધ્યપ્રદેશના સેન્ચુરી પાર્કથી 650 કિલોમીટરનું અંતર કાપીને વાઘ જે છે તે દાહોદના જંગલ વિસ્તારમાં જોવા મળ્યો છે. છેલ્લા 4-5 મહિનાથી જે છે તે આ વાઘની અવર જવર જે છે તે દાહોદની અંદર જે તે જોવા મળતી હતી. વન વિભાગ એ આશ્ચર્યચકિતમાં છે, કારણ કે 650 કિલોમીટરનું અંતર કાપીને વાઘ જો ગુજરાતમાં આવી રહ્યું છે, એટલે કે ગુજરાતની અંદર તેને વાતાવરણ જે છે તે ક્યાંક ને ક્યાંક સાનુકૂળ લાગતું હોય તે પ્રકારના જે છે તે ત્યારે વન વિભાગ વિચારણા હાથ ધરી છે. આ ઉપરાંત વન વિભાગે એવું પણ આયોજન કર્યું છે કે વાઘ કાયમ માટે ગુજરાતમાં સ્થાયી રહે. ખાસ કરીને દાહોદ છે, ડાંગ છે, એટલે કે આદિવાસી બેલ્ટની અંદર જે વાઘ જે છે તે કાયમ માટે સ્થાયી રહે તે માટે તેનું રહેઠાણ કેવા પ્રકારનું હોવું જોઈએ, તેનું વાતાવરણ કેવા પ્રકારનું હોવું જોઈએ, ત્યાં પાણીની સુવિધા, ખોરાકની સુવિધા કેવી હોવી જોઈએ તે પ્રકારની વ્યવસ્થા જે છે તેને લઈને તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે. હજુ સુધી જે છે તે વાઘના અમુક જે નિશાન ચિહ્ન જે છે તે વન વિભાગને મળ્યા છે, અને વન વિભાગના અધિકારીઓ જે છે તે કે ફોરેસ્ટ ગાર્ડ જે અધિકારીઓ, કર્મચારીઓ જે છે સતત આ વાઘ ઉપર જે છે તે નજર જે છે તે બનાવી રાખ્યા છે. તે સતત આ વિસ્તારોની અંદર જે છે તે લટાર મારતો જે છે તે જોવા મળ્યો છે. પરંતુ નવાઈની વાત એ છે કે હજુ સુધી વાઘ છેલ્લા 4-5 મહિનાથી ગુજરાતની બોર્ડર એટલે કે દાહોદની અંદર જે જંગલોની અંદર ફરી રહ્યો છે, પરંતુ તેણે અત્યાર સુધી એક પણ પશુનું મારણ કે પછી કોઈ વ્યક્તિ ઉપર હુમલો કર્યો તે પ્રકારની ફરિયાદ કે વાત જે છે તે વન વિભાગના સામે નથી આવી. એટલે કહી શકાય છે કે ગુજરાત માટે ખૂબ જ સારી બાબત છે, કારણ કે આવનારા દિવસોમાં જો અગર વાઘને આ દાહોદ અને આસપાસના જંગલોનું વાતાવરણ સાનુકૂળ આવશે તો ચોક્કસથી રાજ્ય સરકાર એ દિશામાં આગળ વધશે અને દાહોદ જેવા જિલ્લાની અંદર પણ જે છે તે વાઘનું સેન્ચુરી પાર્ક જે છે તે બનાવી શકે છે. બિલકુલ મલ્હાર, આભાર આપનો, આપ જોડાઈને જાણકારી આપી તે માટે. વસાવડા સર, આપની પાસે આવું કારણ કે 10 મહિનાની ઉંમર કહેવામાં આવી રહી છે અને 4-5 મહિનાથી દાહોદના વિસ્તારમાં આટાફેરા જોવા મળી રહ્યા છે, પણ હજુ સુધી વન વિભાગ તેના સુધી પહોંચી નથી શક્યું. તો આપને શું લાગે છે, આ પહોંચતા કેટલો સમય લાગી શકે? આ વાઘનું પગેરું શોધતા હજુ કેટલો સમય લાગી શકે અને કઈ રીતની પ્રોસેસ થતી હોય છે? એ આવતીકાલે પણ કન્ફર્મ થઈ શકે અને એની અંદર વધુ સમય પણ જઈ શકે. જે વિસ્તારની અંદર વાઘ હોવાની શક્યતા હોય એ તમામ વિસ્તારની અંદર કેમેરા ટ્રેપ લગાડવામાં આવે કે જેથી એના દસ્તાવેજી પુરાવા મળી શકે. આ ઉપરાંત જે સ્ટાફ છે સ્થાનિક
એ સ્થાનિક સ્ટાફને સતત ફિલ્ડમાં રહેવાનું અને ઓબ્ઝર્વ કરવા માટે એક સૂચના આપવામાં આવે છે કે જેથી જો કોઈ માણસ જોવે તો એના ઉપરથી પણ આપણને ખબર પડી શકે. આ ઉપરાંત જ્યાં જો ક્યાંય મારણ દેખાય તો એ મારણની આજુબાજુના પગલાં જોઈને પણ એની ખાતરી કરી શકાય છે. આમ વિવિધ રીતે એની ખાતરી કરવામાં આવે છે. એટલે એકવાર જ્યારે કન્ફર્મ થઈ જાય કે આ વિસ્તારમાં જ વાઘ છે પછી તેનું સતત મોનિટરિંગ કરી અને જેમ આપણે કહ્યું અગાઉ કે એને ત્યાં સ્થાયી કરવાની કોશિશ કરી શકાય છે. જે પ્રમાણે 10 મહિનાનો આ વાઘ છે, ઘણી નાની ઉંમર છે વાઘની, હવે એનો પરિવાર વિકસાવવામાં આવે કે પછી અન્ય વાઘ અહીંયા રહી શકે એ રીતનું સાનુકૂળ વાતાવરણ અહીંયા બનાવવામાં આવે તો એના માટે કઈ રીતની પ્રોસેસ આપ માની રહ્યા છો થઈ શકે? કરવો પડે અને જો એ સ્થાયી થાય તો એ જે એનું ક્રોસ મેચિંગ છે, જો એ મેલ હશે તો આપણે ફિમેલ માટે વ્યવસ્થા કરવી અને ફિમેલ હોય તો એને મેલ માટે આપણે વ્યવસ્થા કરવી પડે. અને 10 મહિના એ હજુ ખૂબ જ નાની ઉંમર કહેવાય. સામાન્ય રીતે 3.5-4 વર્ષ થાય પછી વાઘનું મેટિંગ થતું હોય છે. એટલે એટલો સમય આ જે વાઘ છે એ રહે તો આપણે એના માટે કમ્પેનિયન શોધી અને કમ્પેનિયન માટે ભારત સરકારની મંજૂરી લેવી પડે અને એ રીતે એને ટ્રાન્સલોકેટ કરવા પડે. ઓકે, એટલે આ બધામાં કેટલો સમય લાગી શકે? કારણ કે કોઈ પણ એક પ્રાણી એકલું ન રહી શકે એવું કહેવાય રહ્યું છે. તો જો આ વાઘ મળી જાય છે, વન વિભાગ એનું પગેરું શોધી લે છે, તો પછી એના સંવર્ધનમાં કેટલો સમય લાગી શકે? મેં કહ્યું એમ જો એ 10 મહિનાનો હોય તો હજી આપણે બીજા 3-3.5 વર્ષ રાહ જોવી પડે. સાવડા સર, આપની પાસે આવું, કારણ કે આપે તો નજીકથી આ કાર્યક્ષેત્રમાં કામ કરેલું છે. મારે એ જાણવું છે કે આ રીતના કોઈ ભૂલું પડેલું પ્રાણી આવ્યું હોય તો પછી એની જાળવણી કરવી કેટલી ટફ રહે છે? મેઇન તો સુરક્ષા એ એની મુખ્ય જાળવણી છે. સાથોસાથ એ જે વિસ્તારમાં સ્થાયી થતો હોય અથવા જે વિસ્તારમાં દેખાય છે ત્યાંના લોકોને જાગૃત કરવા એ ખૂબ જ અગત્યનું છે કે લોકો એને સ્વીકારે એ ખૂબ જ અગત્યનું છે. આપ જાણો છો કે થોડા સમય પહેલાં જ બરડાની અંદર સિંહ જઈ ચડ્યો તો એના પછી વન વિભાગે સિંહણ અને ત્યાં મૂકવાની વ્યવસ્થા કરેલી હતી. આવી જ વ્યવસ્થા આપણે ત્યાં દાહોદમાં પણ કરી શકીએ, પરંતુ સૌથી પહેલું છે કે એ સ્થાયી થાય, સુરક્ષિત રહે, એને ખોરાક પાણીની સગવડ મળે અને લોકો છે એ એને સ્વીકારે. અને એના માટે વન વિભાગ ચોક્કસ પ્રયત્ન કરશે. લોકજાગૃતિ એ ખૂબ જ અગત્યનું એક પરિબળ છે જે એમાં ભાગ ભજવે છે. બિલકુલ. મનીષભાઈ, જે પ્રમાણે આપણે જોયું છે કે રોડ અકસ્માતની ઘટનાઓ બનતી હોય, આ પહેલાં સિંહના ટોળા પણ લટાર મારવા માટે ગયા હોય, પરિવાર સાથે સિંહ ગયા હોય અને અકસ્માતની ઘટના બને કે પછી પજવણી થતી હોય અને એ જ કારણોસર ઘણા એવા અકસ્માતો સામે આવી ચૂક્યા છે ને એમાં સિંહના મોત થયા હોય, બાળ સિંહના મોત થયા હોય. હવે આ પ્રમાણેની ઘટના ન બને એને લઈને જાગૃતિ લાવવાની કેટલી જરૂર? હા, એટલે જાગૃતિની તો હજી બહુ દૂરની વાત છે કે પહેલાં જેમ મને એક સવાલ એ થયો કે આ 10 મહિનાનો વાઘ છે એવી રીતે કઈ રીતે ખબર પડી? કારણ કે હજી વાઘની પુષ્ટિ જ નથી થઈ. અને બીજી વસ્તુ છે કે હું માનું છું, પર્સનલ એવું માનું છું કે કોઈ પણ વાઇલ્ડ લાઈફનું મેનેજમેન્ટ કરવું હોય તો વાઇલ્ડ લાઈફ એરિયાનું મેનેજમેન્ટ કરવું હોય તો એની માટે 3 આસ્પેક્ટ છે. એક છે તમારે જાગૃતિ અને શિક્ષણનું કામ છે, જે લોકલ લોકોને આજુબાજુના જે સરાઉન્ડિંગ વિલેજર્સ છે એમને આપવું જોઈએ. બીજું છે સારું મેનેજમેન્ટ હોવું જોઈએ એ એરિયાનું. અને ત્રીજી વસ્તુ છે લો એન્ડ પોલિસી. તમારે કાયદાકીય અને નીતિ વિષયક જે નોટિફિકેશનો છે અથવા જે કાયદો છે એનો ઉપયોગ કરે. આ 3 વસ્તુ બહુ અગત્યની છે જો કોઈ પણ પ્રજાતિને બચાવવી હોય તો. હવે આપણે જેમ વાત કર્યું કે ઘણીવાર રોડ અકસ્માતથી પણ વાઘ એટલે સિંહ મરતા હોય છે. તેની માટે તો કાયદો છે જ અત્યારે કે તમે, અને હું ગીરમાં જ ઘણીવાર જઉં છું તો ત્યાં આગળ પણ થોડા અંતરે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે બોર્ડ લગાવેલા છે કે ભાઈ આપના વાહન ધીમે ચાલો. કાં તો ઘણીવાર ગીરની અંદરથી ઘણા બધા રોડ એ લોકોએ બંધ પણ કરેલા છે જે રાત્રિના દરમિયાન. એટલે રાજ્ય સરકાર એની માટે પૂરેપૂરી ધ્યાન આપતી જ હોય છે અને કોઈ પણ અકસ્માત ન થાય એવા માટે એ તો જાગૃતતા પણ લાવે છે, લોકોને શિક્ષણ પણ આપે છે અને સામે એનો કાયદાનો પણ ઉપયોગ કરી શકે છે. જી મનીષભાઈ, આમાં અહીંયા એ ઉમેરવું છે મારે, કારણ કે હમણાં જ એક ગામમાં એક સરપંચના પુત્રએ સિંહની પજવણી કરી અને સામે
સિંહે એને ફાડી ખાધો અને વન વિભાગને જાણ કર્યા વગર બારોબાર અંતિમ સંસ્કાર કરી દેવાય ને આ સમાચાર સામે આવ્યા હતા. લોકોએ અહીંયા એ પણ જાગૃત થવાની જરૂર છે કે પ્રાણીઓની પજવણી ન કરવી જોઈએ. હા, ચોક્કસ ના કરવી જોઈએ, પણ આનું થોડીક તમે બેકગ્રાઉન્ડ જુઓ તો પજવણી અત્યારે પહેલા કરતાં થોડી વધી ગઈ છે. બહુ બધા કારણો છે. જો તમે સિંહની સંખ્યા આટલી બધી થઈ ગઈ છે તો એના મોર્ટાલિટી જે રેટ છે એ પણ હાઈ આવવાનો. કદાચ થોડા સિંહ હશે તો એના ઓછા સમાચાર આવશે કે ભાઈ અહીંયા મરી ગયો, કાં તો એ બીજા સમાચાર આવશે. પણ જેટલું પ્રજાતિનું પોપ્યુલેશન વધશે એટલે એના પતનના પણ સમાચાર આવશે. બીજી વસ્તુ કે જે ઇલીગલ ટુરિઝમ, આમ તો મને ખબર નથી પડતી કે રાજ્ય સરકારે શા માટે જે ટુરિઝમનો અત્યારે બેફામ ઉપયોગ કરી રહ્યા છે, ખુશ્બુ ગુજરાતી કરીને, કે જ્યાં સુધી આપણી જોડે આપણી હજી એટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, લોકોની કેપેસિટી નથી. કારણ કે 90 જીપ્સી રોજ ચાલતી હોય તો પછી કઈ રીતે એને એક આટલા બધી પ્રજાતિને પ્રેશર આપવું જોઈએ. એક તો આ પણ વસ્તુ છે. બીજી, પહેલાં કરતાં હવે ઘટનાઓ વધી રહી છે માણસને વન્ય પ્રાણીઓના સંઘર્ષની. કારણ કે લોકો જોડે હવે કેમેરા આવી ગયા છે, મોબાઈલથી, એના ફોટો પાડવાની લાલસા હોય, કાં તો એને ફેસબુકમાં કાં તો સોશિયલ મીડિયાની અંદર એમને પોસ્ટ કરવાનું હોય. તો આ બધાના કારણે પણ ઘણીવાર લોકો એની પર પ્રેરિત થતા હોય કે લાવો અમે લોકો ફોટા પાડીએ. મને ખબર છે કે અમરેલીના એ જે ઉપસરપંચનો પુત્ર હતો ને એને લાયને અટેક કર્યો અને મરી ગયો. તો પહેલી વસ્તુ એ કે રાતોરાત એનું પોસ્ટમોર્ટમ કર્યું અને સવારે એની અંતિમ વિધિ માટે પણ લઈ ગયેલા. તો આ ચોક્કસ ગુનો છે અને સરકાર એની માટે કામ કરી જ રહી છે. જી ઓકે, વસાવડા સર, આપની પાસે આવું કારણ કે વાઘે હવે જો ખરેખરમાં વાઘ હોય અને આગળ જો એના સંવર્ધનની વાત હોય કે એના સંરક્ષણની વાત હોય તો આ બધા પાછળ કેટલો ખર્ચો થતો હોય છે સર, એ જાણવું છે. જો ખર્ચની બાબત એક ગૌણ બાબત છે, હું માનું છું ત્યાં સુધી. જે મુખ્ય જે જરૂરિયાત કે એ વાઘ આપણા વિસ્તારમાં રહે, સ્ટેબલ થાય અને ભવિષ્યમાં એનું સંવર્ધન થાય, એ અગત્યનું છે. અને સરકાર એમાં ખર્ચમાં કરવામાં કોઈ પાછી પાની નહીં કરે. અત્યારે પણ આ જે વિસ્તાર છે એની અંદર વન વિભાગનો સ્ટાફ ઉપલબ્ધ છે. વન વિભાગ અન્ય જે વન્યજીવો છે તેનું રક્ષણ અને સંવર્ધનની કામગીરી કરે જ છે એ વિસ્તારમાં. એટલે માત્ર એક વાઘથી વન વિભાગને કોઈ મોટો ખર્ચ વધારાનો કરવો પડશે એવું હું નથી માનતો. અને કોઈ પણ ખર્ચો કરવો પડશે તો સરકાર એના માટે ચોક્કસ તૈયાર છે. પણ એવું કહેવાય રહ્યું છે કે 650 કિલોમીટર દૂરથી આ 10 મહિનાનો વાઘ આવ્યો છે. છેલ્લા 5-1 મહિનાથી એ દાહોદના વિસ્તારમાં છે. તો શું 10 મહિનાનો વાઘ આટલું ટ્રાવેલ કરીને આવી શકે ખરા? કે પછી એની ઉંમર વધારે હશે અને એ પછી એ મળ્યા પછી જ ખબર પડશે? ચોક્કસ એની ઉંમર જે 10 મહિના છે એનાથી ચોક્કસ વધારે હશે. એ હજુ એના કેમેરા ટ્રેપમાં એના ફોટાઝ આવે કે એના પગમાર્ક્સ આવે, એવા જે પુરાવો આવે એ પછી જ એની ઉંમર ચોક્કસપણે કહી શકાય. સામાન્ય રીતે જ્યારે વાઘ છે એના ફેમિલીથી અલગ થતો હોય ત્યારે એ કોઈ એક ચોક્કસ દિશામાં જો ભટકી જાય તો એ પછી આગળ ને આગળ જતો રહેતો હોય છે. અને આવું આ કિસ્સામાં પણ બન્યું હોઈ શકે. ઓકે, કયા જિલ્લાઓ એવા આપ જોઈ રહ્યા છો સર વસાવડા સર કે જ્યાં વાઘને અનુકૂળ વાતાવરણ મળી શકે અને મોટા ભાગે કેવું વાતાવરણ જોઈતું હોય? સામાન્ય રીતે એને વન વિસ્તાર જોઈતો હોય છે, થોડું આછું જંગલ પણ જોતું હોય છે અને એના માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા હોય એવો વિસ્તાર જોતો હોય છે. આપણે જો ગુજરાતની વાત કરીએ તો સાઉથ ગુજરાતની જે ટ્રાઇબલ બેલ્ટ છે, જેને બનાસકાંઠાથી ચાલુ કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, રાજપીપળા, ડાંગ, આ તમામ જે વિસ્તાર છે એ વાઘને અનુકૂળ છે. ઓકે, મનીષભાઈ, જે પ્રમાણે આપણે બહારના રાજ્યોમાંથી પણ આવી રીતના વન્ય પ્રાણીઓને લાવતા હોઈએ છીએ અને એના સંરક્ષણની જવાબદારી પણ આપણી રહેતી હોય છે,
પણ ક્યાંક એવું લાગે છે આપને, કારણ કે ઘણીવાર એવું બન્યું છે કે વન્ય પ્રાણીઓને આપણે લાવતા હોઈએ પણ આપણે એની જાળવણીના અભાવે કે પછી વાતાવરણ અનુકૂળ ન થતું હોય એના કારણે એ મૃત્યુ પામતા હોય કે પછી એમની સંખ્યા ઘટતી હોય, એટલે હવે એ ક્યાંક સુધારવાની જરૂર આપને લાગે છે મનીષભાઈ? ચોક્કસ કહી શકે. જે આપણે વાત કરો છો એની અંદર વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની અંદર ચોક્કસ પ્રોવિઝન છે. જો તમે કોઈ ઝૂની અંદર ટ્રાન્સફર કરતા હોય તો ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું ઓથોરિટી છે અને ઘણા બધા પ્રાણીઓના એક્સચેન્જ થતા હોય છે. થોડા વર્ષો પહેલાં હું એક ડિબેટમાં બેઠેલો અને ત્યાં યુપીની અંદર ઇટાવાની અંદર એક ત્યાંના તત્કાલીન સીએમ હતા અખિલેશ, એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો લાયન સફારીનો, અને ત્યાં આગળ એ સિંહ બધા સિંહ 11 સિંહ ત્યાં આગળ મૃત્યુ પામ્યા હતા. તો એ વખતે કોઈ પણ જ્યારે એક્સચેન્જ પ્રોગ્રામ થતો હોય કોઈ પણ પ્રાણીઓનો, તો એવું નથી કે અહીંયાથી એને પકડીને સીધા ત્યાં આગળ છોડી દેતા હોય છે. એની એક બુક હોય છે જે એની હેલ્થ બુક હોય છે, અને એને ક્યાં તમે કેટલો સમય એને ટ્રાવેલિંગ કરાવશો, ક્યાં આગળ એનો રાત્રિનો આવાસ થશે, અને રસ્તામાં આવનાર દરેક જે સ્ટેટ છે એના CCF વાઇલ્ડ લાઈફની મંજૂરી હોય છે. તો એના હેલ્થ ઉપર પણ એની એટલી જ કાળજી રાખવામાં આવે છે. એની જોડે ડૉક્ટર પણ હોય છે, અને એવી રીતે જે ઝૂની અંદર એટલે આવી રીતે એક્સચેન્જ થતો હોય. પણ ધારો કે નેચરલની વાત કરું તો ઘણા બધા નેચરની અંદર એવા રેકોર્ડ છે કે પેંચથી પણ ઘણીવાર કાના સુધી ટાઈગર માઇગ્રેશન કર્યું હોય છે. 150 કિલોમીટરથી 300 કિલોમીટર સુધી ઘણીવાર ટાઈગર પોતે એક કોરિડોરના આધારે એક જંગલથી બીજા જંગલની ઉપર એ લોકો પોતાનું માઇગ્રેશન કરતા હોય છે. એના બહુ બધા કારણો હોય છે કે ધારો કે ટેરિટરી પોતાની નવી શોધવા માટે પણ થાય, અથવા તો પછી એ ફિમેલને આકર્ષવા માટે પણ થાય. તો આવા ઘણા બધા કિસ્સાઓ છે ઇન્ડિયાની અંદર. હું હમણાં જ જોતો હતો, સર્ચ કરતો હતો, તો ઘણા બધા ટાઈગરોનું એક રાજ્યથી અથવા એક સેન્ચુરીથી બીજા સેન્ચુરી સુધી સ્થળાંતર આપોઆપ થતું હોય છે. જી મનીષભાઈ, આપે જે રૂલ્સ અને રેગ્યુલેશન્સની વાત કરી એમાં મારે થોડું વધારે જાણવું છે કે વાઘને લઈને સ્પેશિયલી શું એવા રૂલ્સ છે જેને આપણે ફોલો કરવા જોઈએ? બહુ સરસ વાત છે કે વાઘને લઈને જો ઓથોરિટી અત્યારે તો NTC છે, નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, જે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટની એક સ્વાયત્ત સંસ્થા બનાવવામાં આવી છે. અને જેટલા ઇન્ડિયાની અંદર જેટલા ટાઈગરના રિઝર્વ છે, જેટલા ટાઈગરના હેબિટાટ છે, એનું એ મોનિટરિંગ, એનું કંટ્રોલ, એનું બજેટ ને જે બીજી અન્ય વ્યવસ્થા છે એ NTC કરતી હોય છે. એટલે ધારો કે હું એક અનુમાન વિચારતો હતો કે ધારો કે અહીંયાથી પણ જો ટાઈગર આપણેની પુષ્ટિ થઈ જાય ગુજરાતની અંદર, તો ગુજરાત સરકારની એકલી એ નિર્ણય ના હોઈ શકે કે એને કઈ રીતે રાખવો. આપણે NTCને જણાવવું પડે ગુજરાત સરકારે, કારણ કે દરેક ટાઈગર રિઝર્વ અને ટાઈગરની મોનિટરિંગ એ લોકો કરતા હોય છે. એની માટે જે આવશ્યક ફંડ છે કાં તો એની જે SOP હોય એ પણ આપણે ફોલો કરવી પડે, અને એના રેકોર્ડ્સ પણ રાખતા હોય છે. હું એક આપને દાખલો આપું કે ઓરિસ્સાની અંદર એક ટાઈગર રિઝર્વની અંદર નંદનકાનન છું, એની અંદર એક ટાઈગર આવી ગયેલો 10 વર્ષ પહેલાં. અને હું ઘણીવાર ઓરિસ્સા જઉં છું, તો ત્યાં આગળ જ્યારે ઝૂની અંદર જ્યારે ટાઈગર આવી ગયો બીજી ફિમેલ કાં તો એને આકર્ષવા માટે, ત્યારે એને ત્યાં પકડી લેવામાં આવ્યો. જ્યારે પકડ્યા પછી તમે એમને રિલીઝ નથી કરી શકતા. એને NTCને ખબર આપી અને એને રેડિયો કલર પહેરવામાં આવે છે, એનું મોનિટરિંગ કરવામાં આવે છે, અને એની આખી હેલ્થ ચેકઅપ થાય છે. તો NTC એ આવા જે પ્રશ્નો છે એ પોતે સોલ્વ કરતી હોય છે. જી
બિલકુલ વસાવડા સર, સૌથી વધારે મધ્યપ્રદેશમાં વાઘ છે, 785 જેટલા વાઘ મધ્યપ્રદેશમાં છે, અને આ વાઘ પણ જો આવ્યો હોય તો મધ્યપ્રદેશથી જ આવ્યો હોય એવું કહેવામાં આવી રહ્યું છે. તો હવે એને મધ્યપ્રદેશમાં જે વાતાવરણ મળતું હતું એ અહીંયા અનુકૂળ થઈ શકે એ રીતે શું કરવું જોઈએ, કઈ રીતની સગવડ કરવી જોઈએ સર? બિલકુલ, જો નેચરલની આપણે વાત કરીએ કુદરતની, તો કુદરતે એના માટે એના જંગલ અને એ વિસ્તાર બનાવેલો છે જે એના માટે અનુકૂળ છે. જે લોકોએ અને વન વિભાગે જે વ્યવસ્થા કરવાની છે એ એની સુરક્ષાની વ્યવસ્થા કરવાની છે. અને સાથોસાથ આ વાઘને જો જરૂર પડે તો ખોરાક એને એ વિસ્તારમાં મળી રહે, એટલે કે મારણ મળી રહે. અને અત્યારે ઉનાળો છે તો પાણીની જો એને જરૂર, પાણીની સગવડ પણ આપણે કરી શકાય. સાથોસાથ આપના માધ્યમથી મારી એક અપીલ છે કે આ વિસ્તારની અંદર આપણે એને એટલી બધી પબ્લિસિટી આપી દઈશું તો લોકો છે ને એને જોવા માટે ખૂબ ઉમટી પડશે. એ ખૂબ જ આને નિવારવું ખૂબ જરૂરી છે. ઘણીવાર વાઘની પાછળ પછી એટલા બધા ટોળા અને લોકો પડી જાય છે કે એ વાઘને સ્થિર કે શાંતિથી રહેવા દેતા નથી. એટલે આનું નિવારણ ખૂબ જ કરવું જરૂરી છે. બિલકુલ વસાવડા સર, જેમ મનીષભાઈએ પણ વાત કરી કે કેટલાક રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે જે ફોલો કરવા જરૂરી છે, આપના મતે એવા કયા રૂલ્સ છે? જે રૂલ્સ એ વાઘ એ કોઈ ચોક્કસ સ્પીસીઝ માટે નથી હોતા, પણ સામાન્ય રીતે દરેક વન્યજીવોને લાગુ પડતા હોય છે. અને જે વાઇલ્ડ લાઈફ એક્ટ છે એની અંદર જુદા જુદા જે શેડ્યુલ છે એમાં આ ટોપમોસ્ટ રક્ષણ પામેલું જાતિ છે. એટલે એને સંપૂર્ણ રીતે રક્ષણ આપેલું જ છે. અને વન વિભાગ જો કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હશે તો એને અટકાવશે જ. બિલકુલ વસાવડા સર, અત્યાર સુધી શા માટે 30 વર્ષથી શું આપણા ગુજરાતમાં એવું કોઈ વાતાવરણ નથી એટલા માટે વાઘ અહીંયા સ્થાયી નથી થઈ શક્યા? એનું શું કારણ આપ જોઈ રહ્યા છો? જ્યારે પહેલા વાઘ હતા, જ્યારે આપણે જો 90 પહેલાની વાત કરીએ તો એ સમયે એની સંખ્યા ધીરે ધીરે ઘટી ગઈ હતી. એટલા માટે કે એને જે એની સંખ્યા છે, જેનું મેટિંગ પીરિયડ માટે એક ચોક્કસ પેર હોવી જોઈએ કે 10-20 જો વાઘ વાઘણ આપણી પાસે હોય તો એનાથી આગળ આપણી એ જે સંખ્યા છે એ સતત આગળ વધી શકે. એટલે આ જે પહેલેથી જે આપણી સંખ્યા હતી ખૂબ ઓછી હતી, એટલા માટે આપણે એને નથી કર્યા. જો વાઘની સંખ્યા વધે તો જ એનો એક સ્ટેબલ પોપ્યુલેશન થઈ શકે. ઓકે મનીષભાઈ, આ સવાલ મારો આપને પણ છે, કારણ કે 32 વર્ષે 1985માં છેલ્લે વાઘ ગુજરાતમાં દેખાયો હતો, અને આટલા વર્ષોથી લગભગ 32 વર્ષથી વાઘ નથી જોવા મળ્યો, તો એનું કારણ શું હોઈ શકે? નથી જોવા મળ્યું એનું કારણ છે કે આપણે ગુજરાતનો જે વિકાસ કરીએ છીએ એમાં તમે જો બીજા સ્ટેટ કરતાં આપણા તમે રોડ જુઓ, આપણા ફ્લાયઓવર જુઓ, આપણું પોપ્યુલેશન જુઓ અને બીજા વિકાસ, હું એવું માનું છું, મારું પર્સનલ એવું માનું છું કે જો વન્ય પ્રાણીઓને આપણે રાખવા જ હોય સારી રીતે તો એના જે આવાસો છે એને સુરક્ષિત રાખવા પડશે. જેટલી તમે વાઘની કેર કરો છો એના કરતાં એના આવાસની પણ કેર કરવી પડશે. આજનું જ એક આપણું ઉદાહરણ છે કે ગીરમાં કેમ પોપ્યુલેશન વધી રહ્યું છે? કારણ કે એક રાજ્ય સરકારની અને વન વિભાગની એક સફળતા. તો હું પણ એવું માનું છું કે અહીંયા આગળ જો તમારે વાઘને ફરીથી જીવંત કરવા પડશે અથવા સર્વાઈવલ લાવવા પડશે તો એના હેબિટાટને સુરક્ષા આપવી પડશે. મેં પહેલાં જ કીધું કે આ જે સ્પીસીસ છે એ કોઈ મોટા ટેકનિકલ વસ્તુ નથી કે એને તમે બ્રીડ કરી શકો કાં તો એનું ફાર્મિંગ કરી શકો. બે મહત્વની વસ્તુ છે કે તમે એનું સારો આવાસ આપો, એનું સંરક્ષણ આપો, અને બીજો એનો પ્રે બેઝ આપો, એના તૃણાહારી પ્રાણીઓને એને પાણીની વ્યવસ્થા કરો. આપોઆપ વધશે. આની માટે કોઈ વેક્સિનેશનની જરૂર નથી કે તમે એને ઇન્જેક્શન આપશો ને એના બચ્ચા આવશે, એવું ન હોય. પણ સારી રીતે સાચવવું જોઈએ. પણ હું આપને પૂછ્યા વગર એક વાત ચોક્કસ કહી શકું કે ગુજરાતની અંદર વાઘ જો આવતા રહેશે તો એને થોડાક સુરક્ષિત કરવા થોડુંક અઘરું છે સરકાર માટે. કારણ કે એની માટે નવા બજેટ ફાળવવા પડશે, નવા પ્રોટેક્ટેડ એરિયા તમારે વિકસાવવા પડશે. બિલકુલ સમયનો અભાવ છે મનીષભાઈ. બિલકુલ આભાર આપનો, અને વસાવડા સર આપનો પણ આભાર. આપ બંને અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ માટે. આ સાથે માત્ર બસ આટલું જ. નમસ્કાર.